ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે। પોરબંદરના પક્ષી અભયારણ્ય પાસે આવેલ વોકિંગ પ્લાઝામાં દિવસભર પ્રેમી પંખીડાઓ અને નશાખોરોની અવરજવર રહેતી હોવાથી ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો। ત્યારબાદ કમલાબાગ પોલીસ મથકના પીઆઈ જાતે વોકિંગ પ્લાઝાએ દોડી ગયા હતા। પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકિંગ પ્લાઝામાં યુવાન પર પત્ની અને તેના પ્રેમીએ હુમલો કર્યાનો બનાવ અઠવાડિયા પૂર્વે બન્યો હતો। અહીં દિવસભર પ્રેમી પંખીડાઓ ગુટરગુ કરતા જોવા મળે છે, જેના કારણે આજુબાજુના રહેવાસીઓનું માથું શરમથી ઝૂકી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત પક્ષી અભયારણ્યની આજુબાજુમાં પણ કેટલાક આવારા તત્વો નશો કરતા હોવાનું જોવા મળે છે। અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પણ પડ્યા પાથર્યા રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે। તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવા યુવતીઓ પણ બીભત્સ હરકતો કરતા હોવાની પણ સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી હતી, જે અંગે તાજેતરમાં જ ગુજરાત ન્યૂઝ દ્વારા પણ અહેવાલ પ્રસારિત કરાયો હતો, જેના પગલે કમલાબાગ પીઆઈ કાનમિયા અને સ્ટાફ ગત રાત્રે વોકિંગ પ્લાઝાએ દોડી ગયો હતો અને સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। અહીં હવે નિયમિત ચેકિંગ પણ કરવામાં સ્ટાફને સૂચના આપી હતી અને નશો કે કેફી દ્રવ્યોનું સેવન સામે લાલાક કરી નિયમિત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે। પોલીસ દ્વારા પેટ્રોલિંગ સમયે કેટલાક સગીરો અહીં હોવાથી પીઆઈ કાનમિયાએ તેઓનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું અને અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં ધ્યાન ન આપવા અને માત્ર કારકિર્દી બનાવવા પર ફોકસ કરવા માર્ગદર્શન આપ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।